હજી સુધી મોન્ટ્રીયલમાં સ્નો પડ્યો નથી, પરંતુ આજે ટેમ્પરેચર છે ને -2 -3 ડિગ્રી છે. અને એના કારણે જુઓ આ વરસાદી માહોલ જેવું હતું, જેના કારણે છે ને અત્યારે છે ને ઝાકળ છે ને એ બધું જામી ગયેલું છે. ઓફિશિયલી સ્નો હજુ સુધી પડ્યો નથી, પણ નેક્સ્ટ વીક પડશે. આજે 1 ડિસેમ્બર છે, સ્નો તો નથી પડ્યો, પરંતુ માઇનસ ટેમ્પરેચરના કારણે જો અમારા એરિયામાં સ્નો નહીં પડ્યો, પણ આ બાજુ તો લાગે છે કે સ્નો પડ્યો હોય, કારણ કે આ વરસાદી જે પાણી છે ને એનાથી આવો સ્નો ના બને. તો હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર નવી વિડીયોમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 3 ડિસેમ્બર અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. સવારે અત્યારે ટેમ્પરેચર છે ને -1 ડિગ્રી જેવું છે, પરંતુ -3ની ફીલ છે. અને હજુ સુધી સ્નો પડ્યો નથી, પરંતુ માઇનસ ટેમ્પરેચર છે 2 દિવસથી, જેના કારણે નીચે જુઓ બધો બરફ થઈ ગયો છે. મેં તમને જે આગળની ફૂટેજમાં બતાવ્યું એ રીતે કે ભાઈ રવિવારે હું રાતે નીકળ્યો હતો ને એ વખતે બી છે અને માઇનસમાં ટેમ્પરેચર હતું, જેના કારણે એ દિવસે વરસાદ પડેલો હતો, એના કારણે બધું બરફ જામી ગયું હતું. અત્યારે બી એવું જ છે, વરસાદ નથી પણ થોડો બરફ જામી ગયો છે. પણ આજે કદાચ આજે રાતે અથવા તો કાલે પહેલો સ્નોફોલ થવાનું છે. હવે જોઈએ શું થાય છે. આજે 4 ડિસેમ્બર છે અને આજે અમારે અહીંયા આગળ મોન્ટ્રીયલમાં પહેલો સ્નોફોલ આજે પડવાનો છે એવી આગાહી છે. ચાલુ થઈ ગયો છે ધીરે ધીરે. હવે જોઈએ રાતે શું હાલત થાય છે. તો અત્યારે આપણે વોલમાર્ટ ઉપર આવી ગયા છીએ, કારણ કે પાણી લેવાનું હતું. પાણી ખતમ થઈ ગયું હતું ગાડીમાં, અને જુઓ સ્નો પડવાનો ચાલુ થઈ ગયો છે. મોન્ટ્રીયલનો અમારો પહેલો સ્નોફોલ, આજે પહેલો સ્નોફોલ છે અને આપણે ઉબરમાં નીકળી ગયા છીએ. અને જોઈ લો પાર્કિંગની અંદર અત્યારે હાલત. અત્યારે 5 વાગ્યા છે અને આ સિનારીઓ છે. લોકો ગાડી બી છે ને એ આગળ ચાલુ રાખીને નીકળી ગયા છે મીટરના કારણે. અત્યારે ટેમ્પરેચર -3 ડિગ્રી છે અને હલકો સ્નો પડી રહ્યો છે. આ પહેલો સ્નોફોલ છે અને કંઈ એવો બહુ ખાસ બી નથી. એક નોર્મલ 7 mm સ્નો પડવાનો છે અને કાલે બી છે. રાતના 10 વાગવા આવ્યા છે અને આપણે અત્યારે હાલ ઉબરમાં ફરી રહ્યા છીએ. અને આ જે બધા એરિયા ખરા ને, આ બધા એરિયાની અંદર છે ને તમને જો રોડ ઉપર હજુ બી તમને છે ને બરફ જોવા મળશે, કારણ કે અહીંયા આગળ છે ને એટલો બધો ટ્રાફિક નથી થતો, જેના કારણે છે ને રોડ ઉપર તમને છે ને સ્નો જામેલો દેખાશે. અત્યાર સુધી આપણે જે સિટીમાં ફર્યા ને ત્યાં આગળ ગાડીઓની અવર જવર હોય અને ટ્રાફિક હોય, જેના કારણે છે ને રસ્તા તમને ક્લિયર થયેલા જોવા મળે. પણ આજે દૂરના એરિયા ખરા ને એની અંદર જો આ રીતની સિચ્યુએશન પહેલા સ્નોફોલમાં થઈ જાય. અત્યારે હાલ જો રસ્તા ઉપર છે ને સ્નો જામેલો છે અને ધીરીધારનો સ્નો પડી રહ્યો છે. જેમ આપણે ધીરીધારનો વરસાદ કહીએ ને એ રીતે ધીમો સ્નો પડી રહ્યો છે. અત્યારે હાલ આપણે છે ને લા પ્રેરી રિવરની કિનારી ઉપર છીએ. આપણે અત્યારે વેસ્ટ આઇલેન્ડ સાઈડ છીએ અને આ બાજુ છે ને આપણે રિવરની જોડે છીએ. આ બધા ઘર છે ને એની પાછળ છે ને નદી છે, જે ઓટાવા રિવર કહેવાય. જો તમને દેખાય તો અંધારામાં તો અત્યારે બહુ કંઈ ખ્યાલ નહીં આવે, કારણ કે આ ઘરની પાછળની સાઈડ છે નદી. અને અત્યારે આપણે હાલ એ બાજુ ફરી રહ્યા છીએ. પણ જો અત્યારે હાલ તમને વિન્ટરમાં કેનેડા કેવું દેખાય ને એ જોવા મળી જશે. કેનેડાની બ્યુટી તમને છે ને વિન્ટરમાં કેવી હોય ને એ અહીંયા જોવા મળે. ગાડી અત્યારે છે ને સ્લીપ થઈ રહી છે, કારણ કે રોડ ઉપર જુઓ સ્નો જામેલો છે. અને અહીંયાથી જો તમને દેખાશે નદી ઉપર ધુમ્મસ જામી ગયેલું છે. આ ઓટાવા રિવર છે. પેલી બાજુ આપણે હોઈએ ને સાઉથ સાઈડ તો એ સેન્ટ લોરેન્ટ રિવર હોય, અને આ બાજુ છે ને ઓટાવા રિવર છે. આ બેની વચ્ચે મોન્ટ્રીયલ આઇલેન્ડ છે. અને રાતના ટાઈમે જોઈ લો કેવું સુમસામ થઈ જાય સ્નોફોલ થાય એટલે. રડ્યા ખડ્યા 1-2 ગાડીઓ આપણને જોવા મળે છે. કંઈ બહુ ગાડીઓ અહીંયા અત્યારે હાલ ફરતી નથી. અને અહીંયાથી હવે છે ને
આપણે પાછા ડાઉનટાઉન બાજુ જઈ રહ્યા છીએ. અને કોઈની કોમેન્ટ હતી કે ભાઈ કેનેડામાં સોશિયલ લાઈફ જેવું હોય છે કે નથી હોતું, કે પછી સોશિયલ મીડિયાથી જ ચલાવવું જ પડે. તો ભાઈ અહીંયા બી સોશિયલ લાઈફ હોય છે. જેવી સોશિયલ લાઈફ આપણે એક્સપેક્ટ કરીએ છીએ ને એવી ના હોય અહીંયા. અહીંનું કલ્ચર અલગ છે, અહીંની સિસ્ટમ અલગ છે, તો અહીંની સોશિયલ લાઈફ બી ડિફરન્ટ હોય. આપણે જે રીતે ઇન્ડિયામાં આપણે જે સોશિયલ લાઈફ આપણે અનુભવ કરીએ છીએ ને એવી સોશિયલ લાઈફ તમને અહીંયા જોવા ના મળે. પણ અહીંયા એમની સોશિયલ લાઈફ હોય. અહીંયા જો જનરલી છે ને એ લોકો છે ને વીકેન્ડની અંદર છે ને પબ, ડિસ્કોથેક ને બાર ને આ બધી જગ્યાએ ભેગા થાય અને એમના કલ્ચરમાં છે. અને આપણે લોકો શું જનરલી ચાના કીટલી ઉપર કે પછી આપણે ગલ્લા ઉપર બેહીને ગપાટા મારીએ, એ આપણા ત્યાં જોવા મળે. જનરલી સાંજ પડે આપણે બધા ગલ્લે જઈએ અથવા તો પછી ચાની કીટલી ઉપર જઈએ કે કોઈ બી બેઠક હોય ત્યાં આગળ જઈ અને આપણે બધા જોડે ગપ્પા મારીએ. ગામડામાં હોઈએ તો ગામના ચોરે જઈએ. અહીંયા આગળ એવું નથી. અહીંયા આગળ જે બી છે બધું પબ, ડિસ્કોથેક કે ટાવેન એ બધી જગ્યા ઉપર લોકો ભેગા થાય. કેફે જનરલી ફ્રેન્ચ છે અહીંયા કલ્ચર, એટલે એના કારણે છે ને કેફેનું ચલણ વધારે છે. આ બાજુ તમને છે ને કેફેમાં પબ્લિક વધારે જોવા મળે. અને આપણી ઇન્ડિયન પબ્લિક જે છે એ જનરલી એકબીજાના ઘરે જાય, મંદિરમાં જાય વીકેન્ડની અંદર, કે પછી લોકલ ગ્રોસરી કે જેવું બધું કામ હોય એ બધું વીકેન્ડમાં જનરલી પતાવે. અને મોટા ભાગે બધા મંદિર જતા હોય અને એકબીજાના ઘરે જતા હોય. સોશિયલ લાઈફ અહીંયા બી છે જેવી ઇન્ડિયામાં છે એવી, પણ ઇન્ડિયાની અંદર જેટલી ઇમ્પ્રેક્ટિકલ છે ને એટલી ઇમ્પ્રેક્ટિકલ અહીંયા સોશિયલ લાઈફ નથી. કે ભાઈ આ કરવું જ પડશે, વ્યવહાર સાચવવા જ પડશે, વ્યવહાર નહીં સાચવીએ તો નહીં ચાલે, લોકો શું કહેશે, એવી બધી અહીંયા કોઈ ટેન્શન નથી. દરેકને ખબર છે કે ભાઈ અહીંયા આગળ છે ને ટાઈમનું મહત્ત્વ છે. દરેકનું કામ અલગ અલગ ટાઈમે હોય, અલગ અલગ સમયે હોય, એટલે દરેક એની રિસ્પેક્ટ કરે છે. જે બી છે વ્યવહાર એ બધા પ્રેક્ટિકલ છે કમ્પેર ટુ ઇન્ડિયા. આપણે જેમ કોઈ મહિનું થઈ જાય ને મહિનાની અંદર લોકો કારણ વગરના જઈને છાજિયા કૂટે ને એ બધું કૂટે ને એવું બધું અહીંયા તમને જોવા ના મળે. અહીંયા એવું ના હોય. અહીંયા જે બી હોય ને એ બધું પ્રેક્ટિકલ હોય. એટલે છે સોશિયલ લાઈફ અહીંયા બી છે અને ઇન્ડિયામાં બી છે. ઇન્ડિયાની સિસ્ટમ પ્રમાણે ઇન્ડિયામાં છે અને એની સિસ્ટમ પ્રમાણે અહીંયા છે. એટલે એવું નથી કે ભાઈ સોશિયલ લાઈફ નથી. દરેક કલ્ચરની અલગ અલગ સોશિયલ લાઈફ છે. તમે આફ્રિકન દેશો જુઓ તો એ લોકોની સોશિયલ લાઈફ અલગ છે. મને બધી ટાઈપના લોકો મળે ઉબરમાં, અને બધી ટાઈપના લોકોની સોશિયલ લાઈફ મેં જોયેલી છે. જનરલી તમે મિડલ ઇસ્ટના લોકો જુઓ કે અરબી પીપલ તમે જુઓ તો એ લોકો જનરલી છે ને વીકેન્ડની અંદર છે ને હુક્કા બારમાં જતા હોય, કે પછી એમના જે જનરલી બધા મિડલ ઇસ્ટના જે બી રેસ્ટોરન્ટ કે બધી છે ત્યાં આગળ બધા ભેગા થતા હોય છે. એ જ રીતે તમે આફ્રિકનનું જુઓ તો આફ્રિકનનું કલ્ચર બી એ રીતે એમના જે બી જનરલી આફ્રિકન લોકોની મેં જોઈ ને અત્યાર સુધી તો એ લોકોની જનરલી પાર્ટીઓ જ હોય છે હોટલોમાં ને એની અંદર છે ને. જેમ આપણા ત્યાં આગળ સમાજની મિટિંગો થાય કે આપણા ત્યાં ગામની મિટિંગો થાય ને એવું એ લોકોનામાં બહુ થાય છે. છાસવારે છે ને એ લોકોની છે ને કોમ્યુનિટીનું ગેટ ટુગેધર કે એવું બધું હોય જ, અને એ ચાલુ હોય. એ જ રીતે ઇટાલિયનનું હોય છે. ઇટાલિયનોનું બી જનરલી છે ને પબમાં ને એમાં જ હોય છે. અને સ્પેનિશ પીપલોનું તમે જુઓ તો એ બી યુરોપિયન કલ્ચર છે. તો યુરોપિયન કલ્ચરના રિલેટેડ પબ, ડિસ્કોથેકના બહાર ને એ રીતે હોય. પણ ટૂંકમાં દરેક અહીંયા બધી ટાઈપના કલ્ચરવાળા લોકો રહે છે. એટલે દરેકની સિસ્ટમ અલગ અલગ છે અને મિક્સઅપ બી છે. અમુક વખતે કોઈને નવું કલ્ચર એન્જોય કરવું હોય કે નવી વસ્તુ એક્સપ્લોર કરવી હોય તો એ બીજા કલ્ચરના માણસો જે લોકો એમનું જે ગેટ ટુગેધર હોય કે એ હોય ને એની અંદર બી પાર્ટિસિપેટ કરતા હોય છે. હવે ધારો કે હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું કે આપણા ત્યાં શું છે કે મંદિરની અંદર છે ને દર શનિવાર રવિવારે મોટા ભાગે છે ને રામજી મંદિરમાં જમણવાર હોય છે. કોઈની કોઈ દાતા હોય અને જમણવાર હોય, જનરલી ફ્રી હોય છે. અને અહીંયા આગળના ઘણા લોકો એવા છે કે જે લોકોને છે ને ઇન્ડિયન ફૂડ બહુ ભાવે છે. તો એ લોકો ઇન્ડિયન ફૂડ, ઓથેન્ટિક ઇન્ડિયન ફૂડ ખાવા માટે છે ને મંદિરમાં શનિ રવિવારે જ્યારે જમણવાર હોય ને ત્યારે જાય, કારણ કે પ્રસાદી છે અને એ બધાના માટે ઓપન હોય છે. તો એ વખતે છે ને એ લોકો જાય છે અને એ લોકો એ વસ્તુ એન્જોય બી કરે છે. એ જ રીતે બીજા કલ્ચરના જે માણસો છે એ લોકો બીજા કોઈ કલ્ચરની અંદર એમની કોઈ પાર્ટી હોય કે મિટિંગ હોય કે કંઈ બી હોય તો એ બધી વસ્તુ બી એટેન્ડ કરતા હોય છે. એટલે આ બધું છે ને ક્રોસ કલ્ચર બધું ચાલતું હોય છે.
એટલે એવું ના કહી શકીએ કે સોશિયલ લાઈફ નથી. ઇન્ડિયાની અંદર આપણી મેન્ટાલિટીમાં આપણને એવું આમ સમજાવવામાં આવેલું છે કે હું જ્યાં સુધી ઇન્ડિયામાં હતો ને ત્યાં સુધી ભાઈ હું પોતે બી એવું જ સમજતો હતો કે ઇન્ડિયાની અંદર જ સોશિયલ લાઈફ છે. આ બધા દેશોની અંદર તો સોશિયલ લાઈફ જેવું કશું છે જ નહીં. પણ ના, એવું કશું નથી. આ લોકોની સોશિયલ લાઈફની સિસ્ટમ અલગ છે, આપણી ઇન્ડિયાની સોશિયલ લાઈફની સિસ્ટમ અલગ છે. બાકી સોશિયલ લાઈફ તો બધે હોય, કારણ કે માણસ છે ને સામાજિક પ્રાણી છે, અને સામાજિક પ્રાણી છે એનો મૂળભૂત ગુણધર્મ છે. એ પછી ઇન્ડિયાનો હોય કે અમેરિકાનો હોય, કેનેડાનો હોય કે યુરોપિયન હોય, એ એનો મૂળભૂત ગુણધર્મ છે, એ ના છોડે. એટલે દરેક જગ્યાએ છે અને દરેકની સિસ્ટમ પ્રમાણે આ બધી વસ્તુ ચાલતી હોય છે. એટલે એવું નથી કે નથી હોતું. અહીંયા બી સોશિયલ લાઈફ લોકો એન્જોય કરે છે. પણ આ જો તમે અત્યારે વેધર કેવું છે, આવા વેધરની અંદર જેવી રીતે ઇન્ડિયાની અંદર આપણે સોશિયલ લાઈફ એન્જોય કરીએ ને એવી સોશિયલ લાઈફ અહીંયા એન્જોય ના કરી શકે લોકો, કારણ કે એક લિમિટેશન આવી જાય. -4-5 ડિગ્રીની અંદર છે ને એક લિમિટેશન આવી જાય. વેધર જ્યારે ખરાબ હોય, આ તો અત્યારે -4-5 ડિગ્રી છે, હવે જેમ જેમ સમય જશે એમ -20-20, -25-25 થશે. હવે એ વખતે તમે પછી એમ વિચારો કે બહાર ટોળા વળે, તે ટોળા અહીંયા વળે છે, 25 ડિગ્રીમાં બી ટોળા વળે છે. જ્યારે મોકો મળશે ને ત્યારે હું તમને બતાવીશ કે -25 ડિગ્રીમાં બી જ્યારે આપણે સેન્ટ લોરેન્ટ ઉપરથી નીકળીએ ને રાતના 3 વાગે, તો રાતે 3 વાગે -25 ડિગ્રીમાં બી એ જ માહોલ હોય છે જે મેં તમને અત્યાર સુધી બતાવ્યો છે. કે ભાઈ વીકેન્ડની અંદર સેન્ટ લોરેન્ટની સિચ્યુએશન જે હોય છે ને, એ વિન્ટર હોય કે સમર હોય, એ એવી જ હોય છે. રાતના ટાઈમે છે ને એ જ માહોલ તમને જોવા મળે. એટલે છે ને ભાઈ બધું જ છે. એવું ના કહી શકાય કે સોશિયલ લાઈફ નથી. સોશિયલ લાઈફ છે, ઘણી બધી બીજી બધી વસ્તુઓ બી છે કે જે આપણે ઇન્ડિયાની અંદર સમજતા હતા ને એવું સમજતા હતા કે ભાઈ આવું હોય તેવું હોય. પણ એ બધી છે ને બહુ લોંગ ડિસ્કશન થઈ જાય. એની ઉપર આપણે છે ને ડિટેલમાં એકવાર આપણે ડિસ્કશન કરીશું. દરેક ટોપિકના અલગ અલગ લઈશું, કારણ કે બધા ટોપિકને જો કવર કરવા જાય ને તો વિડીયો ક્યાંય લાંબી થશે, અને દરેક ટોપિક ઉપર બોલવા જઈશું ને તો કલાકોના કલાકો જાય, એટલા મોટા ટોપિક છે. તો એના ઉપર આપણે ફરી કોઈક વખત ચર્ચા કરીશું. આજે તો જુઓ બરાબરનો તબિયતથી સ્નો પડી રહ્યો છે, અને આપણે અત્યારે હાલ ઉબરમાં ફરી રહ્યા છીએ. અને સ્નો એટલો બધો કંઈ ખાસ છે નહીં, નોર્મલ કહેવાય. આજે કંઈ બહુ વધારે પડતો સ્નો નથી, ચાલે. પણ પહેલો સ્નો પડ્યો એવું કહેવાય ખાલી. એટલે કહેવાય ને કે ભાઈ બાણે ટકોરો મારી ગયો છે. હવે ફરી ક્યારે પડે છે જોઈએ. હજુ કાલે પડવાનો છે. કાલે કેટલો પડવાનો છે મને બી નથી ખબર, કારણ કે હજુ મેં ચેક નહીં કર્યું. પણ કાલે બી સ્નો છે. હવે જોઈએ કાલે શું થાય છે. અત્યારે આપણે આવી ગયા છીએ લોંગાઈ બાજુ. એકચ્યુઅલી આપણે અત્યારે બુસરવિલની બી નજીક છીએ, અને મોન્ટ્રીયલ આઇલેન્ડની બહાર નદીની સામેની સાઈડ ઉપર જે લોંગાઈના એ છે ને એ બાજુ આવી ગયા છીએ. અને આ બાજુ જો સ્નો તમને વધારે જોવા મળશે. આ જો કે અંદરનો એરિયા છે, પરંતુ રસ્તા ઉપર જુઓ સ્નો બધો જામેલો છે. અને અહીંયા આગળ જુઓ તમે, ધીરે 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 બધો ગાડીઓ ઉપર જુઓ, તમને ખ્યાલ આવશે. ઝાડ ઉપર જુઓ, બધે હવે બ્લેક એન્ડ વ્હાઇટ સિનરી ચાલુ થઈ ગઈ. વિન્ટર ચાલુ થઈ ગયું કેનેડાનું ઓફિશિયલ. મેઇન રોડ ઉપર આપણે જઈશું ને તો ત્યાં આગળ રસ્તો થોડો ઘણો બી ક્લિયર હશે, અને અંદરના જે રસ્તા ખરા ને એ બધા તમને આવા છે ને વ્હાઇટ જ જોવા મળશે. અને સ્નો પડે ને એના કારણે છે ને તમને અજવાળું થોડું વધારે લાગે, કારણ કે જે આ સ્નો ખરો ને એ રિફ્લેક્ટ મારે, અને એ રિફ્લેક્ટ થાય ને એના કારણે છે ને અજવાળું વધારે દેખાય તમને. હવે જો આપણે મેઇન સ્ટ્રીટ ઉપર આવ્યા, તો મેઇન સ્ટ્રીટ ઉપર અહીંયા તમને છે ને થોડો રોડ ક્લિયર જોવા મળશે. સ્નો તો જો કે હજુ પડી જ રહ્યો છે, બરાબરનો સ્નો દેવાડી રહ્યો છે. આપણે અત્યારે હાલ આ એસોના ગેસ સ્ટેશન ઉપર આવી ગયા છીએ, અને અહીંયા આગળ આપણે ઊભા રહ્યા છીએ. અને જો બધે છે ને બરફ થઈ ગયો છે. તો ભાઈ અત્યારે આપણે લોંગાઈમાં છીએ, અને જુઓ મારી પાછળ સ્નો બરાબરનો દેવાડી રહ્યો છે. રાતના સમયે છે ને સ્નો હંમેશા વધારે પડે, દિવસે એટલો બધો નથી પડતો, પણ રાતના ટાઈમે જુઓ તમે ટેમ્પરેચર જેમ માઇનસ થાય ને એમ સ્નો થોડો વધારે પડે છે. અને અત્યારે હાલ હવે છે ને કેટલા વાગ્યા છે કહી દઉં તમને. અત્યારે છે ને 11:30 થયા છે. અને કદાચ હવે આગળ વિડીયો લઉં ના લઉં તો આ વિડીયોને છે ને આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અને મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં.
તો ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે. હવે આપણે વિક્ટોરિયા બ્રિજ ઉપરથી જઈ રહ્યા છીએ અને આ બ્રિજ છે ને એ મોન્ટ્રીયલમાં સૌથી પહેલો બનેલો બ્રિજ છે અને આખો બ્રિજ છે ને એ લોખંડનો છે. આપણે ત્યાં એની ઉપર જઈએ ને એટલે હું તમને બતાવું કે હું શું કહેવા માગું છું. અને 200 વર્ષ જૂનો બ્રિજ છે અહીંયા અને એ સમય દરમિયાન છે ને ગાડીઓ બાડીઓ નહોતી એ વખતે આ બ્રિજ બનેલો છે અને એ વખતની સિસ્ટમને ધ્યાનમાં રાખીને બનેલો છે એટલે એકદમ સાંકડો બી છે. હવે જો આપણે આ બ્રિજ ઉપર આવી ગયા, આ લોક છે એકચ્યુઅલી. અહીંયાથી બધા જહાજો પસાર થતા હોય ને તો એના માટેનું આ લોક છે. આ નીચે સેન્ટ લોરેન્ટ રિવર છે અને આખો બ્રિજ ઊંચો થઈ જાય. જ્યારે જહાજ જવાનું હોય ને ત્યારે આખો બ્રિજ ઊંચો થઈ જાય પછી પાછો નીચે લાવી દે. એટલે એ રીતની આખી સિસ્ટમ છે. અને અમુક વખતે છે ને આ બાજુનો રસ્તો ખુલ્લો હોય, અમુક વખતે પેલી બાજુનો ખુલ્લો હોય. એટલે અહીંયા આગળ છે ને આ લોકોએ બેરિકેડ બી મૂકેલા છે. અને જો આ તમે દેખાય છે, આ એકચ્યુઅલી છે ને કોન્ક્રીટ નથી. અત્યારે આપણી ગાડી જેની ઉપર ચાલી રહી છે ને એ એકચ્યુઅલી સ્ટીલની પ્લેટો છે. આ લોખંડની પ્લેટો છે અને વચ્ચેથી રેલવે લાઇન જાય છે. આ એક લાઇન આ બાજુ છે, એક લાઇન પેલી બાજુ છે. અને આપણે સામે અત્યારે ડાઉનટાઉન બાજુ જઈ રહ્યા છીએ, પરંતુ અત્યારે વાતાવરણ જુઓ, એકદમ ફોગી વાતાવરણ છે. એટલે અત્યારે તમને અહીંયાથી ડાઉનટાઉન કશું જ નહીં દેખાય. પણ આ બ્રિજ તમે જુઓ, 200 વર્ષ પહેલાં બનેલો બ્રિજ છે. આના પહેલાં જ્યારે આ બ્રિજ નહોતો ને એ વખતે મોન્ટ્રીયલ અને લોંઘઈમાંથી આવવા જવા માટે છે ને લોકો જનરલી બોટનો યુઝ કરતા. અને વિન્ટરની અંદર જ્યારે આ સેન્ટ લોરેન્ટ રિવર જે ખરી ને, આ સેન્ટ લોરેન્ટ રિવર એ થીજી જાય ને ત્યારે આની ઉપર ચાલીને જતા. હવે અત્યારે હાલ તો બ્રિજ બધા થઈ ગયા, પણ જ્યારે બ્રિજ નહોતા ત્યારે એ વખતે વિન્ટરમાં લોકો આ નદી જામી જાય ત્યારે એની ઉપરથી ચાલીને જતા હતા. એટલે એવો ઇતિહાસ છે. અને આ કંઈક છે ને 1830 કે એવી સાલમાં બનેલો બ્રિજ છે. અત્યારે 2024 થઈ એટલે સમજો ને 200 વર્ષ તો થયા આ બ્રિજને. રાણી વિક્ટોરિયાના જમાનામાં બનેલો છે અને એને અહીંયા આગળ ઇનેગ્યુરેશન માટે બોલાવવાની હતી, પરંતુ કંઈક ડખા થયા હતા એના કારણે આવી નથી. અને એના નામ ઉપર છે ને આ બ્રિજનું નામ આપવામાં આવેલું છે વિક્ટોરિયા બ્રિજ. કારણ કે એ વખતે છે ને કેનેડામાં ઇંગ્લેન્ડનું શાસન હતું. એકચ્યુઅલી આ ઇંગ્લિશ કોલોની જ હતું. જેમ આપણું ઇન્ડિયા કોલોની હતું ને એવી રીતે આ બી એક એનું કોલોનિયલ એમ્પાયરનો ભાગ હતું. અને એ વખતનું આ આખું સ્ટ્રક્ચર બનેલું છે. પણ આ બ્રિજ જુઓ તમે, અત્યારે આપણે આખા બ્રિજ ઉપર જઈ રહ્યા છીએ ને એ આખો સ્ટીલની પ્લેટોથી બનેલો છે. આમાં કોન્ક્રીટ છે જ નહીં. રાતનો 1 વાગવા આવ્યો છે અને જુઓ એકદમ સન્નાટો. દરેકે દરેક સ્ટ્રીટ ઉપર જો તમને એકદમ સન્નાટો વ્યાપી ગયો છે. આપણા સિવાય કોઈ છે નહીં.